કેમ છો મારા ધુરંધર બાળકો? નમસ્કાર. ઘણા સમય પછી એમ કહેવાય ને કે આપણે મળ્યા છીએ. થોડોક બ્રેક આપ્યો હતો. આજથી પાછું કન્ટિન્યુ કરીએ છીએ, બધું કન્ટિન્યુ આવશે. સો આપણે લાસ્ટ ટાઈમ છે ને થર્મોડાયનેમિક્સ ચેપ્ટર ચાલતું હતું, અને થર્મોડાયનેમિક્સ ચેપ્ટરની અંદર તમે લોકો ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ એટલે કે શૂન્ય ક્રમનો નિયમ, એનો પ્રથમ ક્રમનો નિયમ અને સીપી અને સીવી સાથેનો સંબંધના એમસીક્યુ અને એની થિયરી જોઈ હતી. હવે આપણે લોકો ભણવાનું છે થર્મોડાયનેમિક પ્રોસેસ. સ્ક્રીનમાં તમારા સામે છે જ. એટલે કે જુદી જુદી થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ છે. એટલે કે ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થાય અને કાર્ય છે એ પદાર્થની અંદર ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય, એ પરિસ્થિતિ હવે આપણે લોકોએ જોવાની છે. શું જુદી જુદી પ્રક્રિયાઓ એનસીઆરટીમાં એના સૂત્રો પણ આપણે સાબિત કરેલા છે. આપણે નીટ રિલેટેડ ક્વેશ્ચન અને એના બેઝિસ ઉપર જે ઇક્વેશન છે ને એનું કામ છે. એટલે કાર્ય અને ઉષ્મા સાથે પી, વી અને ટીનો સંબંધ શું છે ને મારે એ મેઇન છે. તો આપણે એ જ વસ્તુ જોવાની છે કે જ્યારે જુદી જુદી થર્મોડાયનેમિક્સ પ્રક્રિયાઓ કરીએ એ દરમિયાન મને કાર્ય કેટલું મળે છે. કારણ કે કાર્ય કરવા માટે હું ઉષ્મા આપીશ, ઉષ્માથી કાર્ય કરીશું. કાર્ય કરવા માટે અહીંયા હું કોઈ ચોક્કસ બળ નથી આપતો. આ વસ્તુ યાદ રાખજો. અમુકના મગજમાં કાર્ય એટલે ખાલી માત્ર ને માત્ર એક જ પ્રોસેસ હોય, W=FD, બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય છે. એ સાચી વાત છે, પણ એ મિકેનિકલ પ્રોસેસ છે. તમારી કોઈ પદાર્થને તમે બળ આપો છો અને એના કારણે એનું સ્થાનાંતર થાય છે અને એનું કાર્ય થાય છે, અને કરેલું કાર્ય ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે. સાચું જ છે. પરંતુ હવે તમે છે ને એક જુદા કન્સેપ્ટમાં ઊભા છો. એનો એક બીજો વ્યૂ, એમ કહે ને સિક્કાની પાછળની બાજુ, ફિઝિક્સનો એક નવો પ્રકાર, ઉષ્મા. ઉષ્માને છે ને વૈજ્ઞાનિકોએ છે ને કાર્ય સાથે જોડી. જ્યારે સ્ટીમની શોધ થઈ, સ્ટીમ, જેમ્સ વોટે વરાળની શોધ કરી, પછી એની ઉપરથી વરાળ યંત્રની ડિફાઇન થઈ. એટલે કે આપણું ટ્રેનનું એન્જિન છે ને સ્ટીમ એન્જિન. હકીકતે તમે એને ઉષ્મા આપો છો અને એ ઉષ્માની મદદથી છે ને એન્જિન ચાલે છે. એટલે ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થયું. અને એના માટેની જુદી જુદી પ્રક્રિયા છે. એ પ્રક્રિયા આપણે સમજવાની છે પી, વી, ટી, યુ અને ક્યુ. કેટલી ભૌતિક રાશિ બોલો? પી, વી, ટી, ક્યુ અને યુ. દબાણ, કદ, તાપમાન, ઉષ્મા અને આંતરિક ઉર્જા. ક્યાંક ને ક્યાંક છે ને આ 5 ભૌતિક રાશિનો છે ને ઉપયોગ આવશે, અને ક્યાંક ને ક્યાંક આનું ડિસ્કશન પણ થશે. એટલે શરૂઆત કરીએ. આપણી પાસે, તમારી પાસે પહેલી જ પ્રક્રિયા છે સમતાપી પ્રક્રિયા, જેને તમે આઇસોથર્મલ પ્રોસેસ પણ બોલો છો. સમતાપી પ્રક્રિયા એનો મતલબ એમ થઈ ગયો કે તાપમાન છે એ તમારું અચળ છે. PV=RTની અંદર, PV=RTની અંદર તમારી પાસે R તો કોન્સ્ટન્ટ જ હતો, T પણ કોન્સ્ટન્ટ થઈ ગયો. તો PV=કોન્સ્ટન્ટ. અથવા તો એમ લખી શકું ને, P ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ V, કારણ કે અહીંયા કોન્સ્ટન્ટ છે. પ્રપોઝનલિટી કાઢો એટલે કોન્સ્ટન્ટ જ મૂકો. એટલે દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. અને વર્ક ડનની વાત કરીએ કે સમતાપી પ્રક્રિયા માટે વર્ક ડન એટલે કે થયેલ કાર્ય કેટલું હોય? W=μRT-ln(V2/V). અને એનસીઆરટીમાં આ સૂત્રને આપણે સાબિત કરેલું હતું. એક વખત એવું હોય તો એનસીઆરટી વાંચી જાજો. બાકી આપણે તો આ ડાયરેક્ટ આ જ ઇક્વેશનનું કામ છે. μRT-ln(V2) મ્યુ એટલે મોલ, કુલ દળના છેદમાં મોલાર દળ. આ તમને ખબર જ છે. ત્યારબાદ આવે છે સમોષ્મી પ્રક્રિયા. સમોષ્મી પ્રક્રિયા કહેવાય કોને? કે જે પ્રક્રિયા છે ને એકદમ ઝડપી થાય અને ΔQ=0 હોય. આ દરમિયાન છે ને ઉષ્માનો ફેરફાર સાવ નહીં હોતો. પ્રક્રિયા એટલી બધી ઝડપી છે કે ઉષ્માનો ફેરફાર સાવ નહીવત છે. એ પ્રક્રિયાને તમે સમોષ્મી પ્રક્રિયા બોલો છો. ΔQ=0.
સમોષ્મી પ્રક્રિયા થઈ, એડિયાબેટિક પ્રોસેસ. એના માટેનો તમારો સંબંધ છે પીવી રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, અથવા તમે લખી શકો P1 V1 રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ P2 V2 રેસ ટુ ગેમા. આ તમે ડાયરેક્ટલી છે ને સમમાં ઉપયોગ કરો છો આ રીતે, જ્યાં ગેમા ઇઝ ઇક્વલ ટુ CP બાય CV, અથવા તો ગેમાની જનરલ વેલ્યુ 1.4 છે હવા માટે. જનરલી 1.4નો જ યુઝ થશે, પણ એક પરમાણિક વાયુ, દ્વિપરમાણિક વાયુ, ત્રિપરમાણિક વાયુ હશે તો તમને છે ને એમાં ગેમાની વેલ્યુ ડિફાઇન કરેલી હશે. સો ડોન્ટ વરી. સો અહીંયા હું પીવી રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ છે, હું તો અહીંયા લખી શકું P1 V1 રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ P2 V2 રેસ ટુ ગેમા. તો અહીંયા તમારી પાસે જો PV સાથેનો સંબંધ છે, એ જ રીતના TV સાથેનો સંબંધ સમોષ્મી પ્રક્રિયા માટે બે યાદ રાખવાનું છે. T1 V1 રેસ ટુ ગેમા -1 ઇઝ ઇક્વલ ટુ T2 V2 રેસ ટુ ગેમા -1. એટલે T1 છેદમાં T2 કરો એટલે V1 છેદમાં V2, એટલે T1 છેદમાં T2 કરો એટલે તમારી પાસે V2 છેદમાં V1 રેસ ટુ ગેમા -1 આવે. હા કે ના? હા કે ના? આ તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ છે, આ દબાણ અને કદ વચ્ચેનો સંબંધ હતો. ત્યારબાદ હજી એક બાકી રહ્યું દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ. P1 રેસ ટુ ગેમા -1 અપોન T1 રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ P2 રેસ ટુ ગેમા -1 અપોન T2 રેસ ટુ ગેમા. આ સંબંધનો બહુ જ ઓછો ઉપયોગ થાય છે દબાણ અને તાપમાન વચ્ચેના સંબંધમાં સમોષ્મી પ્રક્રિયા માટે, પરંતુ જનરલી છે ને આ બે સંબંધનો ખૂબ જ વધારે ઉપયોગ થાય છે. એ તો ગિવન ડેટા સર ક્યુ ઇક્વેશન મૂકવું, ઇટ ઇઝ ડિપેન્ડ ઓન ધી ગિવન ડેટા. એ ગિવન ડેટા ઉપરથી નક્કી થાય છે કે મારે છે ને કઈ રીતના ચેન્જીસ કરવું. P1 V1 રેસ ટુ ગેમા એટલે P અને V ડિફાઇન કરેલા હોય સમોષ્મી પ્રક્રિયા માટે, તો આ ઇક્વેશનનો યુઝ કરો, બાકી આ ઇક્વેશનનો યુઝ કરો. ડન? એટલે આ શું તમારા માઇન્ડમાં રાખજો. એટલે વર્ક ડનની વાત કરીએ, W ઇઝ ઇક્વલ ટુ મ્યુ R T1 માઇનસ T2 અપોન ગેમા -1. સમોષ્મી પ્રક્રિયામાં થતું કાર્ય તાપમાનના સંદર્ભમાં W ઇઝ ઇક્વલ ટુ મ્યુ R કાઉન્સમાં T1 માઇનસ T2 અપોન ગેમા -1 ઇન ટર્મ્સ ઓફ PV 1 અપોન 1 માઇનસ ગેમા ઇન બ્રેકેટ P2 V2 માઇનસ P1 V1. ચાલો, થર્મોડાયનેમિક પ્રક્રિયાના MCQ સોલ્વ કરવા હશે ને તો તમને ઇક્વેશન તો યાદ હોવા જ જોઈએ. જો નહીં હોય ને તો MCQ સોલ્વ નહીં થાય, અને સંકલન ને વિકલન બહુ સારી રીતે આવડતું હોવું જોઈએ. ડન? એટલે આવશું તમારા માઇન્ડમાં રાખજો. ત્યારબાદ આવે છે સમકદ પ્રક્રિયા. એનો મતલબ એવો થઈ ગયો કે અહીંયા કદ અચળ છે, એનો મતલબ કદનો ફેરફાર શૂન્ય છે. કદ અચળ છે એનો મતલબ કદનો ફેરફાર શૂન્ય છે. W ઇઝ ઇક્વલ ટુ P ડેલ્ટા V માં ડેલ્ટા V તમારા માટે 0 થઈ ગયો, તો W ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ 0 બરાબર તમારા પાસે 0. સમકદ પ્રક્રિયા થાય છે ત્યારે થતું કાર્ય હંમેશા શૂન્ય હોય છે. સમકદ પ્રક્રિયા થાય છે એટલે થતું કાર્ય હંમેશા શૂન્ય હોય છે. એટલે આ પ્રક્રિયા યાદ રાખજો, સમકદ પ્રક્રિયામાં થતું કાર્ય હંમેશા શૂન્ય હશે. ત્યારબાદ આવે છે સમદાબ પ્રક્રિયાનો મતલબ દબાણ તમારી પાસે અચળ છે, એટલે W ઇઝ ઇક્વલ ટુ P એમનમ P ડેલ્ટા V છે, એટલે W ઇઝ ઇક્વલ ટુ P V2 માઇનસ V1. PV ઇઝ ઇક્વલ ટુ ન્યુ RT છે, એટલે ન્યુ R V2 T2 માઇનસ T1. કન્ફર્મ? પહેલાં તો યાદ છે ને W બરાબર P ડેલ્ટા V. સમદાબ પ્રક્રિયામાં P કોન્સ્ટન્ટ છે, કદ બદલે એટલે W બરાબર P V2 માઇનસ V1. PV ઇઝ ઇક્વલ ટુ ન્યુ RT, સો PV ઇઝ ઇક્વલ ટુ ન્યુ R T2 માઇનસ T1. હે કે નહીં? કન્ફર્મ? થતું કાર્ય, જો તમે સમદાબ પ્રક્રિયામાં કોઈ પણ ઉષ્મા આપો છો તો થતું કાર્ય તમારી પાસે કંઈક આવું હશે. હા કે ના? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? આ સમદાબ પ્રક્રિયા હતી. ત્યારબાદ આવે છે સાયક્લિક પ્રોસેસ, એટલે કે ચક્રીય પ્રક્રિયા. ચક્રીય પ્રક્રિયા એટલે શું? આ તમારી પાસે છે ને ચક્રીય પ્રક્રિયા છે. જે પહેલી અવસ્થામાં હતા એ જ અવસ્થામાં પાછા પહોંચ્યા 1 2, એટલે અહીંથી 1 2 2 ગયા, 2 2 1 ગયા, જેમ હતું એમ જ પાછા પહોંચી ગયા. ચક્રીય પ્રક્રિયા છે. ચક્રીય પ્રક્રિયામાં હંમેશા યાદ રાખજો, આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શૂન્ય હોય છે, કારણ કે તમે જ્યાં હતા ત્યાં તો પાછા પહોંચી ગયા. સો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ચક્રીય પ્રક્રિયામાં છે ને તમારી માટે શૂન્ય છે. ડન? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? તો આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ચક્રીય પ્રક્રિયામાં તમારી માટે પર્ટિક્યુલરલી
જે પ્રક્રિયા થાય છે, કારણ કે તમે જે કાર્નોટ એન્જિન ને રેફ્રિજરેટર ને એ બધી પ્રોસેસ ભણવાનો છો, એ બધી પ્રોસેસ મેજોરિટી ચક્રીય પ્રક્રિયા છે. ચક્રીય પ્રક્રિયામાં છે ને આ પ્રોસેસ હંમેશા યાદ રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. ડન? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? ઓકે, ગુડ. આ પ્રક્રિયાઓ છે તમારી પાસે. કેટલી પ્રક્રિયા થઈ તમારી પાસે જોવો જોઈએ. સમતાપી પ્રક્રિયા, સમોષ્મી પ્રક્રિયા, સમકદ પ્રક્રિયા. મેજોરિટી છે ને સમતાપી પ્રક્રિયા, સમોષ્મી પ્રક્રિયા વધારે હોય છે. સમદાબ પ્રક્રિયા બહુ ઓછી હોય છે ને એના પછી છેલ્લી છે ચક્રીય પ્રક્રિયા. કાર્નોટ એન્જિન આની ઉપર ડિપેન્ડ કરે છે, જે તમે ઓલરેડી એનસીઆરટીમાં ભણી ગયેલા છો. ઇન શોર્ટ, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો, આના બેઝિસ ઉપર તમારે એમસીક્યુ સોલ્વ કરવાના છે. આની અંદર તમારી પાસે ગણતરીવાળા પણ એમસીક્યુ છે, કેલ્ક્યુલેશન ઉપર થોડુંક ધ્યાન પણ આપવું જોશે તમારે. સો એમસીક્યુ નંબર 11, બે આદર્શ સિલિન્ડર એ અને બીમાં ઘર્ષણ રહિત પિસ્ટન કે જેમાં સમાન આદર્શ વાયુ સમાન તાપમાન અને સમાન કદ વીમાં રહેલા છે. સમાન આદર્શ વાયુ સમાન તાપમાન અને સમાન કદ વીમાં રહેલા છે. ગેસ એનું દળ MA અને બીમાં દળ MB છે. દરેક સિલિન્ડરમાં સમતાપી પ્રક્રિયા દ્વારા વાયુનું પ્રસરણ થાય છે અને તેમાં અંતિમ કદ 2V મળે છે. તો બંનેમાં દબાણનો ફેરફાર ડેલ્ટા P અને 1.5 ડેલ્ટા P છે. તો 4MA ઇઝ ઇક્વલ ટુ 9MB, 3MA ઇઝ ઇક્વલ ટુ 3MB, 3MA ઇઝ ઇક્વલ ટુ 2MB, 9MA ઇઝ ઇક્વલ ટુ 4MB. દળનો સંબંધ ગોતવાનો છે. ચાલો, સમાન આદર્શ વાયુ છે, સમાન તાપમાન છે, સમાન કદ છે, ગેસ એનું દળ આપેલું છે, ગેસ બીનું દળ આપેલું છે, સમતાપી પ્રક્રિયા છે, અંતિમ કદ 2V મળે છે. બંનેમાં દબાણનો ફેરફાર ડેલ્ટા P અને 1.5 ડેલ્ટા P છે. તો ચલો પેલા ગેસ એ માટે વાત કરો. PV ઇઝ ઇક્વલ ટુ NRT ખબર છે? એન એટલે તમારી પાસે કુલ દળના છેદમાં મોલાર દળ. તો P1V1 ઇઝ ઇક્વલ ટુ MA અપોન M. કારણ કે બંને સમાન આદર્શ વાયુ છે એટલે મોલાર દળ બેયના સેમ છે, પણ તો કુલ દળ જુદું જુદું છે. MART લખાય કે ના લખાય? યસ સર. તો અહીંયા P1 ને કરતાં બનાવવું તો અહીંયા RT અપોન M કોન્સ્ટન્ટ છે, હા કે ના? તો MA અપોન V1 જો આ રહ્યું, આ કોન્સ્ટન્ટને એક બાજુ લઈ લીધા. P1 ને કરતાં બનાવ્યું, V1 છેદમાં ગયો, પણ RT અપોન M ને એક કાઉન્સમાં લખ્યા, MA અપોન V1 ને એક કાઉન્સમાં લખ્યા. સેમ ટુ સેમ હું P2 બરાબર આવું કંઈક લખી શકું. P2 બરાબર RT અપોન M MB અપોન V2 લખાય કે ના લખાય? સેમ ટુ સેમ આ જ ઇક્વેશન મૂકીને દબાણનો ફેરફાર ડેલ્ટા P કહીએ તો P1 માઇનસ P2 થાય, તો RT અપોન M તમારી પાસે કોમન નીકળે. ડન? દબાણનો ફેરફાર છે તમારી પાસે તો, અને બંનેનું દળ સમાન છે. અહીંયા તમારી પાસે RT અપોન M છે. P1 માઇનસ P2, સો RT અપોન M, MA MB. બંનેમાં દબાણનો ફેરફાર ડેલ્ટા P અને P 1.5 ડેલ્ટા P છે. હા, ઓકે, ગુડ. ચાલો અહીંયા ધ્યાન. અહીંયા છે ને તમારી પાસે P2 છે, દબાણનો ફેરફાર ડેલ્ટા P છે. પહેલો ફેરફાર ડેલ્ટા P છે ને બીજો ફેરફાર 1.5 ડેલ્ટા P છે. એટલે કે જે MB દળનો વાયુ છે ને એના માટે 1.5 ડેલ્ટા P છે. MA દળનો વાયુ છે એના માટે દબાણનો ફેરફાર છે ને ડેલ્ટા P છે. એ રીતના ક્વેશ્ચનમાં છે. એટલે અહીંયા છે ને MB નહીં આવે, અહીંયા MA આવશે. કારણ કે પેલા કયા ગેસ માટે વાત કરો છો? એ ગેસ માટે વાત કરો છો. એટલે અહીંયા છે ને MB કાઢી નાખજો, અહીંયા MA આવશે. એનો દબાણનો ફેરફાર ડેલ્ટા P છે એટલે P1 માઇનસ P2 થાય કે ના થાય? જો અહીંયા હું છે ને ચેન્જ કરી દઉં છું MA, કારણ કે કન્ફ્યુઝન થશે પછી. ડન? ચાલો, તો અહીંયા તમારી પાસે ફાઇનલી MA. ચાલો ડન. પહેલા ગેસ એની જ વાત કરીએ છીએ. એટલે ક્વેશ્ચન પ્રમાણે જ્યારે ગેસ એમાં દબાણનો ફેરફાર ડેલ્ટા P અને
ગેસ બીમાં 1.5 ડેલ્ટા પી છે, તો P1 માટે જો અહીંયા ગેસ એ માટે લખ્યું છે તો P2 ગેસ એ માટે જ લખો. તો અહીંયા ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ P1 માઇનસ P2. P1 માઇનસ P2, તો અહીંયા કોમન શું નીકળ્યું? RT અપોન M, કેપિટલ M ઇન્ટુ M એ કોમન નીકળ્યો. ઇન બ્રેકેટ શું વધ્યું? 1 અપોન V1 માઇનસ 1 અપોન V2. આવું વધ્યું કે ના વધ્યું? હવે તમને કીધું અંતિમ દબાણ, અંતિમ કદ છે ને 2V છે અને પ્રારંભિક કદ છે ને V છે. એટલે V1 ઇઝ ઇક્વલ ટુ V અને V2 ઇઝ ઇક્વલ ટુ 2V લખાય કે ના લખાય? યસ સર. તો અહીંયા મૂકો 1 અપોન V માઇનસ 1 અપોન 2V. હા કે ના? કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? તો અહીંયા કેટલો 2V એલસીએમ લ્યો તો 2 માઇનસ 1 1 થઈ જશે, એટલે 1/2V આવ્યું. 1/2V. તો અહીંયા તમારી પાસે ઇક્વેશન શું બન્યું? RT અપોન M, MA અપોન 2V. હા કે ના? સેમ ટુ સેમ બી ગેસ માટે આ જ પ્રોસેસ કરવાની, પણ હવે આખી પ્રોસેસ ના કરે. ડેલ્ટા પીની જગ્યાએ શું છે? 1.5 ડેલ્ટા પી છે, ફેર એટલો જ છે. RT અપોન M એમ અહીંયા ગેસનું દળ છે ને EMB થઈ જશે, કારણ કે બંનેમાં અંતિમ કદ તો 2V જ છે. એટલે ઇક્વેશન બનાવવા ના જવાય. આ ઇક્વેશન છે ને એની ઉપરથી, કારણ કે ડેલ્ટા પીની જગ્યાએ શું છે? 1.5 ડેલ્ટા પી. RT અપોન M તો એમનામાં કોન્સ્ટન્ટ રહેવાનું છે. 1.5 ડેલ્ટા પી RT અપોન M એમનામાં કોન્સ્ટન્ટ છે. તો અહીંયા તમે સ્મોલ MB/2V લખી શકો છો. એ કે નહીં? ડાઉટ આમાં કોઈને? તો અહીંયા તમારી પાસે ઇક્વેશન 1 મળ્યું, ઇક્વેશન 2 મળ્યું. તો અહીં ઇક્વેશન 1 અને 2 ને ડિવાઈડ કરી દો. ડેલ્ટા પીના છેદમાં 1.5 ડેલ્ટા પી RT અપોન M, RT અપોન M, MA અપોન 2V, MB અપોન 2V. ડેલ્ટા પી કેન્સલ, આ કેન્સલ, આ કેન્સલ, 2V કેન્સલ. વધ્યું શું? 1/1.5 બરાબર MA/MB. તો MA બરાબર હું લખી શકું MA બરાબર MB/1.5 લખી શકો. તો અહીંયા MB બરાબર 1.5 MA લખી શકો. યસ સર. 1.5 નામ લખી શકો 15/10. તો MB બરાબર 15/10 MA, એટલે 15 MA બરાબર 10 MB થાય. યસ સર. 5 તેરી 15, 5 દુ 10, એટલે 3 MA બરાબર 2 MB. મળી ગયો દળનો રિલેશન. 3 MA બરાબર 2 MB. ડન. અહીંયા થોડોક લોચો થઈ ગયો તો એ હવે ખબર પડી ગઈ ને. ડન. અહીંયા MB ના આવે, MA આવે, કારણ કે પહેલાં છે ને એ ગેસની જ વાત કરતા હતા, પછી બી ગેસ મળતા ડાયરેક્ટલી આવી જ રીતના આ જ પ્રોસેસથી આવું જ ઇક્વેશન મળે, પણ એમાં જે ચેન્જીસ થતા એ ડાયરેક્ટ લખી નાખ્યા મેં. ડન. કન્ફર્મ? ઓકે, ગુડ. ત્યારબાદ છે તમારી પાસે બે જુદા જુદા સમોષ્મી ભાગમાં સમાન વાયુ તાપમાન T1 અને T2 એ ભેગા થાય છે. અહીંયા તાપમાન T1 અને T2 એ ભેગા થાય છે. આલેખમાં તેનો PVનો આલેખ છે. તો VA અપોન VB શોધો. VA અપોન VB શોધવાનું છે. ચાલો અહીંયા ધ્યાન. VA અપોન VB માટે કન્ડિશન છે જ્યાં કદનો ફેરફાર થાય છે, એ જ કન્ડિશન છે. BC પ્રક્રિયામાં અને AD પ્રક્રિયા. અહીંયા T1 અને T2. અહીંયા તાપમાન T2 છે, અહીંયા તાપમાન T1 છે. ડન. સમોષ્મી પ્રક્રિયા BC, આ કર્વ માટે વાત કરીએ તો અહીંયા અંતિમ કદ શું છે? પ્રારંભિક કદ VB. અહીંયા કદ શું થાય? VC. થાય કે ના થાય? ડન. અહીંયા કદ VA, અહીંયા કદ શું થાય? VD. થાય કે ના થાય? થાય કે ના થાય? ડન. ચાલો. તો સમોષ્મી પ્રક્રિયામાં તાપમાન અને કદનો સંબંધ છે તમારી પાસે. જો ઇક્વેશન હતું T1 V1 રેસ ટુ ગેમા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ T2 V2 રેસ ટુ ગેમા માઇનસ 1. થાય કે ના થાય? સો T1 VB રેસ ટુ ગેમા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ T2 VC રેસ ટુ ગેમા માઇનસ 1. થાય કે ના થાય? T1 VB રેસ ટુ ગેમા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ T2 VC રેસ ટુ ગેમા માઇનસ 1. ડન. સેમ ટુ સેમ આ પ્રક્રિયા માટે AD માટે વાત કરો. ચલો AD માટે વાત કરો તો T1 VA રેસ ટુ ગેમા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ T2 VD રેસ ટુ ગેમા માઇનસ 1. હા કે ના થાય? અહીંયા તાપમાન T1 છે ને અહીંયા તાપમાન T2 છે. અહીંયા કદ VA થાય, અહીંયા કદ VD થાય, અહીંયા કદ VB છે, અહીંયા કદ VC છે. ડન. આ પ્રોસેસ થઈ ગઈ. ડિવાઈડ કરી દઈએ ઇક્વેશન 1 ને ઇક્વેશન 2 સાથે. T1 કેન્સલ, T2 કેન્સલ. તો VB અપોન VA રેસ ટુ ગેમા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ VC અપોન VD રેસ ટુ ગેમા માઇનસ 1. ઘાત કેન્સલ થઈ ગઈ, સેમ પાવર છે.
તો કેન્સલ થઈ જશે. સો અહીંયા વીબી અપોન વીએ ઇઝ ઇક્વલ ટુ વીસી અપોન વીડી થયું. ડન. તો તમને શું પૂછ્યું છે? વીએ અપોન વીબી, તો આનું વ્યસ્ત કરી દો. વીએ અપોન વીબી બરાબર વીડી અપોન વીસી થાય. ડન. ડાઉટ આમાં કોઈને ડાઉટ નથી ને? તો અહીંયા વી અપોન વીબી એટલે વીએ એ બિંદુ પાસેનું કદ વીએ અપોન વીબી બી બિંદુ પાસેનું કદ વીબી. ડન. કન્ફર્મ એ પૂછ્યું હતું તમને, એટલે અહીંયા તમારી પાસે ફાઇનલ આન્સર એવો વીડીના છેદમાં વીસી. ચલો, ત્યારબાદ એક પ્રોસેસ છે એમસીક્યુ નંબર 13. કોઈ એક સિલિન્ડરમાં 1 મોલ આદર્શ વાયુ માટેનો પીવી આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. તો એ થી બી સુધી પહોંચે તે દરમિયાન કરવું પડતું કાર્ય કેટલું હશે? એ થી બી સુધી પહોંચ્યું છે તે દરમિયાન કરવું પડતું કાર્ય. એ બિંદુ પાસે P1 V1 T1, બી બિંદુ પાસે P2 V2 T2, અને આ પ્રક્રિયા માટે પીવી સમોષ્મી પીવી રેસ ટુ ગેમા એટલે ગેમા બરાબર 3/2 છે, એના બરાબર કોન્સ્ટન્ટ. હા કે ના? ડાઉટ આમાં કોઈને નહીં ને? ક્વેશ્ચન સમજાઈ ગયો? કાર્ય શોધવાનું છે એ થી બી સુધીમાં. સમોષ્મી પ્રક્રિયા ગેમાની કિંમત 3/2 આપેલી છે. ચાલો, માર્ગ એ થી બી માટે કાર્યનું ઇક્વેશન પીવી રેસ ટુ 3/2 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ બરાબર મેં એ લખ્યું. શું લખ્યું? એ લખી શકું. તો અહીંયા હું આમ લખી શકું ડબલ્યુ બરાબર પી ડીવી. કદ બદલે છે તો અહીંયા V1 થી V2. ડન. પી ડીવી. ડાઉટ આમાં કોઈને? અહીંયા પીને કરતાં બનાવો. અહીંયા પીને કરતાં બનાવો તો એના છેદમાં વી રેસ ટુ 3/2 થાય. તો અહીંયા પી દેખાય છે, એની બરાબર એના છેદમાં વી રેસ ટુ 3/2 ઇન્ટુ ડીવી લખી શકું. યસ સર. વી રેસ ટુ 3/2 એ તો કોન્સ્ટન્ટ છે એટલે એ સંકલનની બહાર નીકળો. 1 અપોન વી રેસ ટુ 3/2નું સંકલન કરવું છે તે ઉપર જાય વી રેસ ટુ -3/2 પ્લસ 1 એના છેદમાં -3/2 પ્લસ 1. તો અહીંયા તમારી પાસે કેટલું આવે? વી રેસ ટુ -1/2 એના છેદમાં -1/2 આવે કે ના આવે? માઇનસ નિશાની આગળ ગઈને છેદનો છેદ અંશમાં ગયો એટલે -2a. અહીંયા વી રેસ ટુ -1/2 V1 થી V2. વી રેસ ટુ -1/2 છે, છેદમાં લઈ જાવ તો 1 અપોન વી રેસ ટુ 1/2 થાય. વી રેસ ટુ 1/2 ને અંડર રૂટ વી લખી શકું ને સર? સો -2a અને 1 અપોન અંડર રૂટ વી હોય ને અહીંયા લિમિટ આવી રીતના હોય V1 થી V2, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. સો 1 અપોન અંડર રૂટ V2 માઇનસ 1 અપોન અંડર રૂટ V1 થાય કે ના થાય? જો આ રહ્યું -2a ઇન્ટુ 1 અપોન અંડર રૂટ V2 માઇનસ 1 અપોન અંડર રૂટ V1. હા કે ના? ડન. હવે હું આને માઇનસ નિશાન અહીંથી કોમન કાઢી લઉં તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે જે કાઉન્સની અંદર માઇનસ હતો એ પ્લસ થઈ જશે, પ્લસ થી માઇનસ થઈ જશે. સો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 2a 1 અપોન અંડર રૂટ V1 માઇનસ 1 અપોન અંડર રૂટ V2. હા કે ના? ડાઉટ આમાં કોઈને નહીં ને? સો અહીંયા તમારી પાસે ફાઇનલી એની કિંમત હતી શું? એ તો કોન્સ્ટન્ટ હતું. એની કિંમત શું છે? પીવી રેસ ટુ 3/2. તો એ કિંમત મૂકી દો. P1 V1 રેસ ટુ 3/2 અંડર રૂટ એલસીએમ લઈ લીધો. અંડર રૂટ V2 માઇનસ અંડર રૂટ V1 એના છેદમાં અંડર રૂટ V1 V2. આખું કાઉન્સ અહીંયા ગુણાય કે ના ગુણાય? ને છેદ સેપરેટ આપી શકું? જો હું એ જ કરું છું, બહુ શાંતિથી સમજજો. 2P1 V1 રેસ ટુ 3/2 અહીંયા V2 નો અંડર રૂટ છે એટલે હું 1/2 લખી શકું. અપોન છેદ સેપરેટ આપ્યા V1 રેસ ટુ 1/2 V2 રેસ ટુ 1/2. હા કે ના? વળી પાછું આની ભેગું મલ્ટીપ્લાઇડ થઈને એમાંય છેદ સેપરેટ મળે. તો જો 2P1 V1 રેસ ટુ 3/2 ઇન્ટુ V1 રેસ ટુ 1/2 આવ્યું એના છેદમાં V1 રેસ ટુ 1/2 V2 રેસ ટુ 1/2. હા કે ના? તો અહીંયા V2 રેસ ટુ 1/2 કેન્સલ થયો. અહીંયા V1 રેસ ટુ 3/2 ના છેદમાં V1 રેસ ટુ 1/2 છે તો V1 3/2 માઇનસ 1/2. તો અહીંયા 1 થઈ ગયું કે ના થઈ ગયું? 3 - 1 2 2/2 1. તો અહીંયા વધ્યું શું? 2P1 V1. આટલું સમજાઈ ગયું? અહીંયા વધ્યું 2P1 V1. હવે અહીંયા જુઓ V1 રેસ ટુ 1/2 V1 રેસ ટુ 1/2 કેન્સલ થયો. પણ અહીંયા એવું નહીં થાય. તો અહીંયા V1 આ ઉડશે નહીં, બાદ બાકી નહીં થાય. શું કામ નહીં થાય સર? અહીંયા V1 છે ને અહીંયા V2 છે, આધા સરખા નથી. તો હું V1 રેસ ટુ 3/2 બરાબર આમ લખી શકું, V ઇન્ટુ V રેસ ટુ 1/2 લખી શકું. V ઇન્ટુ V રેસ ટુ 1/2. હા કે ના? કારણ કે V1 ની 1 પાવર છે તો V
અહીંયા v1ની 1 પાવર છે, અહીંયા v1ની 1/2 પાવર છે. 1 + 1/2 બરાબર 3/2 થાય. મેં છૂટું પાડી દીધું એને. v^3/2 ઇઝ ઇક્વલ ટુ v1 ઇન્ટુ v^1/2. v1^1/2. હા કે ના? ડન. તો જો અહીંયા લખેલું છે મેં. અહીંયા શું વધ્યું? 2p1 v1. અહીંયા શું વધ્યું? 2p1 એમનેમ. v1 ઇન્ટુ v1^1/2 ને v2^1/2. તો અહીંથી 2p1 v1 2p1 v1 કોમન નીકળ્યા. તો w ઇઝ ઇક્વલ ટુ 2p1 v1 કોમન કાઢ્યું. તો અહીંયા 1 વધ્યું. 1 માઇનસ v1^1/2 અપોન v2^1/2. ડન. સો 2p1 v1 કોમન નીકળ્યું. સો 2p1 v1 ઇન બ્રેકેટ 1 માઇનસ √v1 અપોન √v2. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? 2p1 v1 ઇન બ્રેકેટ 1 માઇનસ √v1 અપોન √v2. કન્ફર્મ? આ ઓલરેડી ઓપ્શનમાં હશે. હાથે કેલ્ક્યુલેશન કરજો પ્લીઝ. એક વખત આમાં જોઈ લેજો, પછી મોઢે કેલ્ક્યુલેશન કરજો. એટલે તમને છે ને મલ્ટિપ્લિકેશન, ડિવિઝન એટલે ગુણાકાર, ભાગાકાર, કોને કોમન કાઢવા, ઘાતની કેની બાદબાકી કરવી, સંકલન કેમ કરવું, આ બધી વસ્તુની તમને ખબર પડશે. એટલે મહેરબાની કરીને છે ને હાથે કેલ્ક્યુલેશન કરજો. ઇટ ઇઝ બેટર ફોર યુ. ડન. ચાલો, ઓકે, ગુડ. ત્યારબાદ છે MCQ નંબર 14. દબાણ P, કદ V અને તાપમાન T એ કોઈ વાયુ માટે P બરાબર AT - BT² અપોન V, જ્યાં A અને B અચળાંક છે, કોઈ વાયુ માટે અચળ દબાણે જો તેનું તાપમાન T1 થી T2 થાય તો થતું કાર્ય શોધો. Pનો સંબંધ આવો આપ્યો છે, જે A અને B અચળાંક છે. કોઈ અચળ દબાણે એનું તાપમાન T1 થી T2 થાય તો થતું કાર્ય શોધવાનું છે. તો અહીંયા P બરાબર આવું છે, તો PV બરાબર AT - BT² લખી શકાય. બંને બાજુ વિકલન કરો. ચાલો, બંને બાજુ વિકલન કરું છું તો અહીંયા મારા પાસે થશે શું? PdV ઇઝ ઇક્વલ ટુ અહીંયા ટીનું ટીની સાપેક્ષે વિકલન, આ બાજુ ટીનું ટીની સાપેક્ષે વિકલન 1, અહીંયા ટીની સાપેક્ષે વિકલન કરો તો 2t થશે, એટલે 2bt ઇન્ટુ dt. આંશિક વિકલનમાં dt એમને મલ્ટીપ્લેટ થાય કે ના થાય? ટીની સાપેક્ષે કર્યું, અહીંયા વીની સાપેક્ષે કર્યું. સો PdV ઇઝ ઇક્વલ ટુ ટીની સાપેક્ષે વિકલનનું એટલે a માઇનસ અહીંયા 2bt ઇન્ટુ dt. કારણ કે એક વખત ફેરફાર થયા પછી છે ને સ્ટોપ નથી થઈ ગયું. તાપમાન બદલે ને આ ફેરફાર ચાલુ જ છે. જો અહીંયા ટી ફંક્શન છે, જુદા જુદા તાપમાન માટે છે ને ત્યાં ફેરફાર હજી ચાલુ જ છે. એટલા માટે a - 2bt બરાબર ઇન્ટુ dt લખ્યું છે. આંશિક વિકલનનો કન્સેપ્ટ છે, આ વસ્તુ ભૂલાય નહીં. જ્યાં ફેરફાર ચાલુ હોય ને ત્યાં તમારે હજી વધારાનું dt, dv, dr, ત્રિજ્યામાં કોઈ એક રિંગ છે સંકોચાતી હોય. ચેપ્ટર નંબર 6ની અંદર તમે EMFમાં ભણ્યા હશો, અહીંયા dr લખ્યું હશે બાજુમાં. કારણ કે રિંગ સંકોચાવાનો એક વખત ફેરફાર થઈ ગયા પછી સ્ટોપ નથી થઈ ગયું, એનો ફેરફાર હજી ચાલુ છે, એનો મતલબ એવું થાય. ડન. સો અહીંયા તમારા પાસે એ વસ્તુ લખી. વર્ક ડન કરો. વર્ક ડન. તો PdV બરાબર તો W જ થાય ને? W બરાબર PdV બરાબર જ છે. તો આનું ઇન્ટિગ્રેશન કરવું જોશે. ઇન્ટિગ્રેશન ઓફ a - 2bt ક્યાંથી ક્યાં સુધી થાય છે? જો ક્વેશ્ચનમાં કીધું છે T1 થી T2 સુધી. એ દરમિયાન થતું કાર્ય શોધો. તો a - 2bt ઇન્ટુ dt. તો અહીંયા આ અચળ છે, સંકલન કરો છો, સંકલન કરો છો તો અહીંયા dt હોય કે ના હોય? ગુણાકારમાં -2bt dt. dtનું શું થાય? t થાય તો a t - 2b. અહીંયા dt નથી, ખાલી બાજુમાં જો t ફંક્શન છે તો અહીંયા t²/2 થાય. 2 2 કેન્સલ થયા તો અહીંયા at - bt². વૈધું કે ના વૈધું? T2 upon T1. યાદ છે ને સંકલનમાં ખાલી dxનું સંકલન x થાય, પણ x dx હોય તો મારે છે ને dxનું નહીં કરવાનું, xનું કરવાનું. x²/2 થાય. આ વસ્તુ ભૂલાય નહીં. ડન. હવે લિમિટ લગાડી દો. અહીંયા લગાડશો તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, અહીંયા લગાડશો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો એ એમનમ ટીની જગ્યાએ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે T2 - T1. હા કે ના? તમે સેપરેટ કરી શકો છો, આમ લાંબુ લાંબુ કરવું હોય તો a T2 - b T2². આ પૂરું. માઇનસ a T1 - b T2².
T1 સ્ક્વેર. ડન. કાલ લખી શકો કે ના લખી શકો? એમાંથી કોમન નીકળ્યું તો T2 માઇનસ T1. ડન. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને? તો આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. અહીંયા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, તો અપર લિમિટ લગાડો T2 માઇનસ T2 સ્ક્વેર. હા કે ના? માઇનસ લોઅર લિમિટ T1 માઇનસ T1 સ્ક્વેર. હા કે ના? ડાઉટ આમાં કોઈને? તો એ કોમન નીકળો T2 માઇનસ T1 થાય. અહીંથી B કોમન નીકળો માઇનસ B, તો અહીંયા T2 સ્ક્વેર માઇનસ T1 સ્ક્વેર થાય. ડન. એ જ વસ્તુ આપણે કરી, બીજું કંઈ કર્યું નથી. તો અહીંયા કાર્યનું ઇક્વેશન W બરાબર A T2 માઇનસ T1 માઇનસ B T2 સ્ક્વેર માઇનસ T1 સ્ક્વેર. ડન. ઓકે, ગુડ. નેક્સ્ટ MCQ we have to define. MCQ નંબર 15. સમોષ્મી પ્રક્રિયા દ્વારા કોઈ વાયુ પર 150 જૂલનું કાર્ય કરવામાં આવે તો તે વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શોધો. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શોધવાનો છે. તો અહીંયા ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થાય. યસ સર. ને ડેલ્ટા ડબલ્યુ બરાબર તો ઓલરેડી કીધું છે 150 જૂલ. સમોષ્મી પ્રક્રિયા છે, ડેલ્ટા ક્યુ બરાબર 0નું કાર્ય કેટલું થયું? 150 જૂલ. તો થર્મોડાયનેમિક્સનો પહેલા ક્રમનો નિયમ યાદ છે? ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. યસ સર. સો 0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ. સો ડેલ્ટા યુ બરાબર માઇનસ 150 જૂલ. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર માઇનસ 150 જૂલ છે. ડન. સમોષ્મી પ્રક્રિયા છે એટલે અહીંથી યાદ રાખવાનું ડેલ્ટા ક્યુ બરાબર 0 થાય. સમજાઈ ગયું? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? ત્યારબાદ MCQ નંબર 16. સમોષ્મી પ્રક્રિયા દ્વારા કોઈ એક વાયુ એક સંતુલિત અવસ્થા A થી બીજી સંતુલિત અવસ્થા B પર પહોંચે છે. તે દરમિયાન તંત્ર પર થતું કાર્ય 22.3 જૂલ છે. હવે જો વાયુને A થી B સુધી લઈ જવા માટે તે 9.35 કેલરી જેટલી ઉષ્મા શોષે છે તો આ પ્રક્રિયામાં તંત્ર દ્વારા થતું કાર્ય શોધો. પહેલાં એક પ્રક્રિયા થાય છે એમાં 22.3 જૂલ છે. બીજી પ્રક્રિયામાં એ ઉષ્મા શોષીને પાછી એ જ પ્રક્રિયા કરે છે. એ દરમિયાન થતું કાર્ય શોધવાનું છે. ડન. તો પહેલાં તો સમોષ્મી પ્રક્રિયા છે, સમોષ્મી પ્રક્રિયા માટે ડેલ્ટા ક્યુ બરાબર 0 થાય. ને તંત્ર પર થતું કાર્ય કીધું. તંત્ર પર થતું કાર્ય છે ને એ ઋણ હોય, તંત્ર દ્વારા થતું કાર્ય ધન હોય. મેં તમને કીધું તું, નિશાની યાદ રાખજો. તો અહીંયા તંત્ર પર થતું કાર્ય છે. સો ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 22.3 જૂલ. હા કે ના? યસ સર. સો ડેલ્ટા ડબલ્યુ બરાબર માઇનસ 22.3 જૂલ થયું તમારી પાસે. સો અહીંયા થર્મોડાયનેમિક્સમાં પ્રથમ ક્રમનો નિયમ ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ થશે. ડેલ્ટા ક્યુ તો 0 છે, તો ડેલ્ટા યુ માઇનસ 22.3 તંત્ર પર કાર્ય થાય છે એટલે માઇનસ આવ્યું. તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો થયો? 22.3. ડન. તો અહીંયા કેટલું થયું? આંતરિક ઉર્જામાં થતો ફેરફાર 22.3. હવે બીજી પ્રક્રિયા માટે શું થયું? ડેલ્ટા ક્યુ આપેલો છે, આમાં કાર્ય આપેલું હતું. સમોષ્મી પ્રક્રિયા તે ડેલ્ટા ક્યુ 0 હતું. બીજી પ્રક્રિયામાં ડેલ્ટા ક્યુ આપેલો છે 9.35 કેલેરી. કેલેરીના જૂલમાં ફેરવવા છે 9.35 ગુણ્યા 4.2. સો 39.3 થયું. સો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. આવું થાય? યસ સર. સો ડેલ્ટા ડબલ્યુ બરાબર ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા યુ. કારણ કે અહીંયા ડેલ્ટા ડબલ્યુ કરતાં બનાવો તો માઇનસ થશે. સો અહીંયા 39.3 માઇનસ 22.3 NCERTમાં છે. 39.3 માઇનસ 22.3. સો અહીંયા તમારી પાસે કાર્ય આવ્યું 17 જૂલ. આંતરિક ઉર્જા બંને કેસ માટે સમાન રહેશે કારણ કે પ્રક્રિયા છે, આંતરિક ઉર્જા છે, માત્ર પદાર્થની અવસ્થા પર આધાર રાખે છે. તમે અવસ્થા બદલાવતા નથી. પહેલાંમાં તમે કંઈક તંત્ર પર કાર્ય કરો છો તો અહીંયા 22.3 જૂલ મળ્યું, પણ એથી બી સુધી જ પહોંચો છો. બીજી પ્રક્રિયામાં એથી બી સુધી પહોંચો છો પણ કંઈક ફેરફાર કરો છો, તમે ઉષ્મા શોષો છો પણ પહોંચ્યા તો એથી બી સુધી. પદાર્થની અવસ્થામાં કોઈ ફેરફાર નથી થયો. એટલે આંતરિક ઉર્જા બંને માટે કેવી રહેશે? તો કે સમાન રહેશે. આ વસ્તુ ભૂલાય નહીં. ડન. કન્ફર્મ. ત્યારબાદ છે MCQ નંબર 17. 2 મોલ આદર્શ એક પરમાણ્વીય વાયુ એ 300 કેલ્વિન તાપમાને 2V જેટલું કદ રોકે છે.
જો સમોષ્મી પ્રક્રિયા દ્વારા તે વાયુનું કદ 4V થતું હોય ત્યારનું તાપમાન શોધવું. 300 કેલ્વિન છે ત્યારે કદ 2V છે, તો 4V કદ થાય ત્યારે તાપમાન કેટલું થાય? ગેમા બરાબર 5/3 આપેલું જ છે. અહીંયા ઓપ્શન છે કંઈક તમારી પાસે. તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ સમોષ્મી પ્રક્રિયા માટે T1 V1 રેસ ટુ ગેમા -1 ઇઝ ઇક્વલ ટુ T2 V2 રેસ ટુ ગેમા -1. તો અહીંયા T2 ઇઝ ઇક્વલ ટુ T1 V1 અપોન V2 રેસ ટુ ગેમા -1. T2 શોધવાનું છે, T1 આપેલું છે, તો T1 ને એમ રાખ્યું 2V. પહેલું કદ 2V છે, પછીનું કદ 4V છે. રેસ ટુ ગેમા -1 મીન્સ 5/3 -1. સો અહીંયા તમારી પાસે T2 ઇઝ ઇક્વલ ટુ 300 1/2 રેસ ટુ 2/3. ડન. સો અહીંયા તમારી પાસે 300ના છેદમાં 2 રેસ ટુ 2/3 એટલે 2 રેસ ટુ 2 ઇન્ટુ 1/3, 2 રેસ ટુ 2 4, 4 રેસ ટુ 1/3. ક્યુબ રૂટ કાઢતા આવડે છે તમને લોકોને, બરાબર છે. સો અહીંયા તમારી પાસે ફાઇનલ આન્સર આવ્યો 188.98 એટલે એપ્રોક્સિમેટલી 189 કેલ્વિન. ડન. કારણ કે પહેલું તાપમાન કેલ્વિનમાં છે તો પછીનું તાપમાન તમને કેલ્વિનમાં જ મળવાનું છે. આ વસ્તુ યાદ રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. ત્યારબાદ છે તમારી પાસે કંઈક MCQ નંબર 18. જો કોઈ એક પરમાણિક વાયુને સમોષ્મી પ્રક્રિયા દ્વારા દબાવવામાં આવે તો તેનું કદ તેના મૂળ કદ કરતાં 1/4 ભાગ જેટલું થાય છે. જો કોઈ એક પરમાણિક વાયુને સમોષ્મી પ્રક્રિયા દ્વારા દબાવવામાં આવે તો તેનું કદ તેના મૂળ કદ કરતાં 1/4 ભાગ જેટલું થાય છે. જો શરૂઆતનું દબાણ P હોય તો Pના પદમાં અંતિમ દબાણ શોધો. Pના પદમાં તમારે અંતિમ દબાણ શોધવાનું છે. કન્ફર્મ. એક પરમાણિક વાયુ છે, ગેમા બરાબર 5/3 ઓલરેડી ડિફાઇન કરેલું છે. પ્રારંભિક કદ V છે, પછીનું કદ ચોથા ભાગનું થાય છે, તો V2 બરાબર V/4 લખી શકું. દબાણ અને કદ વચ્ચેનો સંબંધ સમોષ્મી પ્રક્રિયામાં P1 V1 રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ P2 V2 રેસ ટુ ગેમા. હા કે ના? ડાઉટ આમાં કોઈને નથી ને? સો PV રેસ ટુ ગેમા, પહેલાનું દબાણ P છે, અંતિમ દબાણ P2 છે, પહેલાનું કદ V રેસ ટુ ગેમા, અંતિમ કદ છે V/4 થાય છે, V/4 રેસ ટુ ગેમા. તો અહીંયા V રેસ ટુ ગેમા કેન્સલ થયું, તો P2 બરાબર 4 રેસ ટુ ગેમા ઇન્ટુ P થયું. હા કે ના? ગેમાની કિંમત ખબર છે તમને 5/3. સો P2 ઇઝ ઇક્વલ ટુ 4 રેસ ટુ 5/3 ઇન્ટુ P. સો P2 ઇઝ ઇક્વલ ટુ 4 રેસ ટુ 5/3 એટલે 4 રેસ ટુ 5 ઇન્ટુ 1/3. 4 ઇન્ટુ 5 ઇન્ટુ 1/3. સો 4 રેસ ટુ 5 ઇન્ટુ 1/3 ક્યુબ રૂટ કાઢી લેજો. એટલે તમારી પાસે અહીંયા આવ્યું 10. P2 ઇઝ ઇક્વલ ટુ 10.08 P. આટલી મોટી ગણતરી પૂછાતી નથી, તમને અહીંયા સુધી જ હશે. ઓપ્શન અહીંયા સુધી જ આપ્યા હશે. P2 ઇઝ ઇક્વલ ટુ 4 રેસ ટુ 5/3 ઇન્ટુ P. આ ગણવાનું નહીં કે, નહીં તો તમારી પાસે આ ખાલી આટલી જ ગણતરીમાં લોગ લ્યો ને બધું લ્યો ને તો એ 10 મિનિટ પાછી જાય. સો બેટર છે કે આ ગણતરી ઉપર ધ્યાન ના દેતા આપણે કન્સેપ્ટ ઉપર ધ્યાન દેવાનું છે. બરાબર છે? આપણો કન્સેપ્ટ શું છે એ આપણી માટે મેઇન છે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ. અહીંયા P2 ઇઝ ઇક્વલ ટુ 4 રેસ ટુ 5/3 ઇન્ટુ P છે. છતાં પ્રેક્ટિસ કરવી તો લોગથી પ્રેક્ટિસ કરી શકો છો. ક્યુબ રૂટ મેં તમને ઓલરેડી કેલ્સીમાં કાઢતા પણ શીખવાડ્યું છે અને લોગથી પણ તમને લોકોને ખબર છે. પહેલાં લોગ લ્યો, પછી એન્ટી લોગ લ્યો, સોલ્વ થઈ જશે. ડન. ચાલો કે ગુડ. ત્યારબાદ છે તમારી પાસે 19 નંબર MCQ. જ્યારે કોઈ હિલિયમ ગેસનું અચાનક પ્રસરણ થતાં તેનું કદ પ્રારંભિક કદ કરતાં 8 ગણું વધે છે. કદનો સંબંધ આપેલો છે અને તેનું તાપમાન 20 ડિગ્રી જેટલું ઘટે છે, તો શરૂઆતનું તાપમાન શોધો. તાપમાન અને કદ વચ્ચેના સંબંધ સાથે પ્રોસેસ થાય છે ગેમા બરાબર 5/3. તો અહીંયા તમારી પાસે તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ મેં તમને કીધું હતું ને. એક આ છે P1 V1 રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ P2 V2 રેસ ટુ ગેમા. બીજું છે T1 V1 રેસ ટુ ગેમા -1 ઇઝ ઇક્વલ ટુ T2 V2 રેસ ટુ ગેમા -1. આ બે ઇક્વેશનનો ભરપૂર યુઝ થશે, આપણે વાત થઈ હતી ને.
એટલે હું એના અનુસંધાનમાં જેટલા પણ સારા સારા એમસીક્યુ છે બધા ગણીએ છીએ, કારણ કે થર્મોડાયનેમિક પ્રક્રિયામાં જેટલી એમસીક્યુની પ્રેક્ટિસ વધારે હશે ને એટલો તમારા ઇક્વેશનનો બેઝ, ક્યારે કયું ઇક્વેશન મૂકવું, ક્યારે કયું ઇક્વેશન ના મૂકવું, એ બધી વસ્તુની એમાં ખબર પડશે. ડન? એટલે એ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. તો અહીંયા તમારી પાસે T1 છે 20 ડિગ્રી, 273 + 20, સો 293 થયું. V2 ઇઝ ઇક્વલ ટુ 8V1, બરાબર છે. તો અહીંયા T1 ઇઝ ઇક્વલ ટુ 293 V1 રેસ ટુ γ -1 T2 ઇન્ટુ કેટલું કદ થઈ ગયું? 8V1 રેસ ટુ γ -1. ડન? 8 ગણું થઈ જાય છે, 8 ગણું. ડન? તો 293 ઇઝ ઇક્વલ ટુ T2 ઇન્ટુ 8 રેસ ટુ γ -1. સો T2 ઇઝ ઇક્વલ ટુ 293 અપોન 8 રેસ ટુ γ -1. ગેમા છે તમારા પાસે 5/3 -1. સો અહીંયા તમારા પાસે 5 - 3 ડિવાઇડેડ બાય 3, સો 2/3 થયું. યસ સર, 2/3 થયું. 8 આમ લખી શકો 2⁻³ રેસ ટુ 2/3. ઘાતનો તો ગુણાકાર થાય ને, સો 2⁻³ ઇન્ટુ 2/3, 3 3 કેન્સલ, 2⁻², 4 થાય. સો હિયર 293 ડિવાઇડેડ બાય 4, સો 73.25 કેલ્વિન. કેટલું થયું? 73.25 કેલ્વિન. T2 ઇઝ ઇક્વલ ટુ 73.25 કેલ્વિન. ડન? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ટી અને વીનો વચ્ચેનો સંબંધ જ શોધવાનો છે. ત્યારબાદ તમારી પાસે છે 20મું MCQ. જ્યારે કોઈ આદર્શ વાયુનો 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને દબાણ આપતા અચાનક તેનું કદ તેના શરૂઆતના કદ કરતાં ચોથા ભાગનું થાય છે, તો તેના તાપમાનમાં થતો વધારો શોધો. ચોથા ભાગનું થયું, કદ ઘટ્યું, બરાબર છે. તો પહેલું તાપમાન કેટલું આપેલું છે? T1 ઇઝ ઇક્વલ ટુ 27 + 273 300 કેલ્વિન. તો V2 બરાબર ચોથા ભાગનું થાય છે. જે V1 હોય એના કરતાં ચોથા ભાગનું થયું. તો તમે એ પ્રોસેસ સમજી શકો કે ના સમજી શકો? યસ સર, સમજી જ શકીએ. T2 ગોતવાનો છે. T1 V1 અપોન V2 રેસ ટુ γ -1. V1નું V1 એમનેમ, V2 બરાબર શું મૂકો? V/4 મૂકી દીધું. શરૂઆતનું તાપમાન 300 છે. તો અહીંયા V1 કેન્સલ થયા. યસ સર, 1/4, 4 રેસ ટુ 7/5 -1, 7/5 આપેલું છે -1, સો 2/5 થયું. ડન? સો અહીંયા 300 ઇન્ટુ 4 રેસ ટુ 2/5 ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે 522.33 કેલ્વિન આન્સર આવે. 522.33 કેલ્વિન. ડન? લોગ લાઈન ટ્રાય કરજો એક વખત આ સોલ્વ કરવાની. ડન? ચલો, ઓકે, ગુડ. નેક્સ્ટ MCQ નંબર 21. 1 મોલ ગેસ સમતાપી પ્રક્રિયા દ્વારા 37 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પ્રસરણ પામે છે. જો આ દરમિયાન કદ 2 ગણું થાય ત્યાં સુધીમાં તેને કેટલી ઉષ્માનું શોષણ કર્યું હશે? કઈ પ્રક્રિયા છે? સમતાપી પ્રક્રિયા છે. ડન? તો કાર્ય જુઓ, જેટલું ઉષ્માનું શોષણ કર્યું હશે એટલું જ સામે કાર્યને ડિફાઇન કર્યું હશે, હે કે નહીં? જેટલું ઉષ્માનું શોષણ કર્યું હશે એટલું જ સામે કાર્ય ડિફાઇન કર્યું હશે. સર, તો આંતરિક ઉર્જામાં નહીં થાય? તમે એમ કહો છો ને થર્મોડાયનેમિક પ્રથમ ક્રમનો નિયમ બરાબર ΔQ ઇઝ ઇક્વલ ટુ ΔU પ્લસ ΔW. સમતાપી પ્રક્રિયામાં ΔU બરાબર 0 હોય એટલે ΔQ બરાબર ΔW થાય. તમે કાર્ય ગોતો કે ઉષ્મા ગોતો, બેનો આન્સર સેમ જ આવે. તમને પૂછ્યું છે ઉષ્મા, પણ ગોતી શું કાર્ય? કારણ કે એનું ઇક્વેશન છે મારી પાસે. સમજ્યા તમે લોકો? સમજ્યા? આ જ પ્રોસેસ છે. સમતાપી પ્રક્રિયામાં તાપમાન અચળ છે એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર શૂન્ય થાય. એટલે હું અહીંયા ΔQ પૂછ્યું છે ઉષ્માનું શોષણ કેટલું થાય, એટલે આપણે શું કહીએ મગજની અંદર? સર, ઉષ્માનું શોષણનું ઇક્વેશન તો એ કંઈ છે નહીં, પણ સમતાપી પ્રક્રિયામાં થર્મોડાયનેમિકના પ્રથમ ક્રમના નિયમ અનુસાર ΔQ ઇઝ ઇક્વલ ટુ ΔU પ્લસ ΔW થાય છે. ત્યાં ΔU બરાબર 0 છે, કારણ કે સમતાપી પ્રક્રિયા છે. તો ΔQ બરાબર ΔW થાય. ક્યુનું ઇક્વેશન નથી, પણ Wનું તો ઇક્વેશન છે ને, હે કે નહીં? Wનું તો ઇક્વેશન છે મારી પાસે. સો W બરાબર nRT ln V2 અપોન V1. સો n બરાબર 1 મોલ તમને આપેલું છે. આરની કિંમત, ટીની કિંમત 310,
ડન. કન્ફર્મ. કદ છે 2 ગણું થાય છે તો ln V2 બરાબર 2 V1 ના છેદમાં V1 V1 કેન્સલ. તો અહીંયા તમારી પાસે 8.31 ઇન્ટુ 310 ઇન્ટુ ln 2. તો અહીંયા 1.76 ઇન્ટુ 10⁻³ થયું અપોન જૂલને કેલેરીમાં ફેરવવું છે ડિવાઇડેડ બાય 4.2. કેલરીને જૂલમાં ફેરવવું છે તો મલ્ટીપ્લાઇડ બાય 4.2. 1.76 ઇન્ટુ 10⁻³ અપોન 4.2. તો Q ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે શું આવ્યું 1.786 ઇન્ટુ 10⁻³ ડિવાઇડેડ બાય 4.2. થાય કે ના થાય? સો અહીંયા તમારી પાસે 425.4 કેલેરી આન્સર આવશે. કન્ફર્મ 425.4 કેલેરી આન્સર આવશે. ડન. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને? MCQ નંબર 22. કોઈ એક ગેસનું પ્રસરણ તાપમાનના સંબંધ સાથે V ઇઝ ઇક્વલ ટુ KT⁻2/3 દ્વારા દર્શાવવામાં આવે છે. ડન. તો આ તાપમાનનો ફેરફાર 60 કેલ્વિન થાય ત્યારે થતું કાર્ય શોધો. કાર્ય dW બરાબર PdV હોય. યસ સર. ડન. P ઇઝ ઇક્વલ ટુ RT અપન V લખી શકું કેમ? શું કામ સર? PV ઇઝ ઇક્વલ ટુ RT છે તો P ઇઝ ઇક્વલ ટુ RT અપન V લખાય. યસ સર. કદમાં ફરી ગયું. RT અપન V ઇન્ટુ DV. V બરાબર KT⁻2/3 છે. સો DV ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમારી પાસે K. હવે આ સમીકરણ દેખાય છે? આ સમીકરણનું બંને બાજુ વિકલન કરો. અહીંયા વીની સાપેક્ષે, બાજુમાં ટીની સાપેક્ષે. અહીંયા DV થઈ ગયું. યસ સર. કેનો કે એમના અચળ છે. વિકલનમાં જો ઘાત આગળ વધે, ઘાતમાંથી એક બાદ થાય 2/3 -1 એટલે -1/3 થયું અને તાપમાન બદલે એટલે DT. આંશિક વિકલન કર્યું. આ સમીકરણનું બંને બાજુ, આ બાજુ વીની સાપેક્ષે, આ બાજુ ટીની સાપેક્ષે. વીનું DV થયું કે એમનામ. અહીંયા તાપમાનની સાપેક્ષે કરો તો 2/3 ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય. ડન. સો અહીંયા DV ઇઝ ઇક્વલ ટુ K 2/3 T⁻⁻1/3 ઇન્ટુ DT. થાય કે ના થાય? યસ સર. સો અહીંયા DV ડિવાઇડેડ બાય V કરી દો. DV ડિવાઇડેડ બાય V. હમણાં હું તમને કહું શું કામ આવું કરીએ છીએ સર? મારે કાર્ય ગોતવું છે. DVની કિંમત આ રહી K 2/3 T⁻⁻1/3 DT અને Vની કિંમત K T⁻2/3 છે. K કેન્સલ. અહીંયા વધ્યું શું? 2/3 ને અહીંયા વધે શું? DT ને DT એમનેમ ને અહીંયા ઘાત બાદ કરો એટલે છેદમાં T વધે, 1 વધે. કારણ કે આ છેદમાં જાય પ્લસ થાય 2/3 પ્લસ 1/3 3/3 1. કન્ફર્મ. 2/3 DT અપોન T. તો હવે જો કાર્યનું ઇક્વેશન છે એમાં DV અપોન Vની કિંમત આપણે ગોઈતી જો આ રહી. હવે સમજાણું ખેલ હું કહી રહી? આ સમીકરણમાં મેં છે ને DV અપોન Vની કિંમત ગોઈતી. હવે હું કાર્ય ગોતી શકીશ. સમજાણું? ડન. તો અહીંયા તમારી પાસે DV અપોન Vની કિંમત તમે આખી છે dW બરાબર ઇન્ટિગ્રેશન ઓફ ક્યાંથી ક્યાં સુધી તાપમાન જાય છે? T1 થી T2 સુધી. તાપમાનનો તફાત આપ્યો છે. RT DV અપોન V છે. અહીંયા DV અપોન Vની જગ્યાએ શું મૂકી દીધું? 2/3 DT અપોન T. તાપમાનનો ફેરફાર થયો તો અહીંયા 2/3 R કોમન. TT કેન્સલ થયા. અહીંથી TT કેન્સલ થયા. 2/3 R કોમન. ઇન્ટિગ્રેશન ઓફ DT T1 થી T2 આવું આવ્યું. DTનું શું થાય? T થાય. કાઉન્સમાં શું થાય? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ T1 થી T2. સો T2 માઇનસ T1. થાય કે ના થાય? સો 2/3 R T2 માઇનસ T1. થાય કે ના થાય? સો 2/3 R T2 માઇનસ T1ની જગ્યાએ શું લખી શકો? 60 લખી શકો. તો 60 લખો. તો અહીંયા તમારી પાસે ફાઇનલ આન્સર શું આવશે? 40 R. ડન. કન્ફર્મ. ફાઇનલ આન્સર શું આવશે? 40 R. સમજવા જેવું MCQ હતો. હા, કાર્ય બરાબર આમ લખી નાખ્યું. dW બરાબર PdV. P કાઢી નાખ્યો આપણે. RT અપોન V કરી નાખ્યો. હવે મને તો તાપમાનનો સંબંધ આપ્યો છે, મારી પાસે કદનો સંબંધ છે. મારે એને ફેરવવો પડે કે ના ફેરવવો પડે? મને તાપમાનનો સંબંધ આપ્યો છે, મારી પાસે DV અપોન V છે. DV અપોન Vને હું તાપમાનમાં ફેરવું. જો આ ફરી ગયું.
એના માટે મેં આખી પ્રોસેસ કહી રહ્યા. ડન. એ જોઈ લેજો એકવાર બહુ નિરાતે. ડન. તો તમારી પાસે આન્સર આવ્યો 4TR. ચલો ત્યારબાદ મારી પાસે છે MCQ નંબર 23. 5 એટમોસ્ફેરિક દબાણ દ્વારા 50 ગ્રામ ઓક્સિજનને NTP એ સમોષ્મી પ્રક્રિયા દ્વારા દબાવવામાં આવે છે. સમોષ્મી પ્રક્રિયા. તો તે દરમિયાન થતું કાર્ય શોધો. ગેમા બરાબર 1.4 છે. R ઇઝ ઇક્વલ ટુ 8.31 છે. અને પ્રારંભિક દબાણ તમારી પાસે 1 એટમોસ્ફેરિક છે. અને ક્યાં સુધી તમે લઈ ગયા ને 5 એટમોસ્ફેરિક સુધી. તો અહીંયા તમારી પાસે T1 આટલું છે, P1 P2 આટલું છે, નંબર ઓફ મોલ્સ 50/32. તાપમાન દબાણ વચ્ચેનો સંબંધ T2/T1 T2/T1 ઇઝ ઇક્વલ ટુ P1/P2 રેસ ટુ ગેમા -1 ગેમા. કારણ કે અહીંયા ગેમા હોય સામેની બાજુ જે છેદમાં જાય તો ગેમા -1 ગેમા. છેલ્લું ઇક્વેશન. સમોષ્મી પ્રક્રિયામાં તાપમાન અને દબાણ વચ્ચેના સંબંધનો એક MCQ લીધો મેં. બહુ ઓછો રેર કેસમાં આવે છે આ સંબંધ, છતાં આ સંબંધ તો યાદ તો રાખવો જ જોશે. T2/T1 ઇઝ ઇક્વલ ટુ P1/P2 ગેમા -1 ગેમા. ડન. બાકી આમ હતો ખબર છે P1 આમ હતું. જોવું છે જો હાલ પાછો પેજ ફેરવીને દેખાડી દઉં. બધી પ્રક્રિયા હતી ને આપણી પાસે. આ રહ્યું P1 રેસ ટુ ગેમા -1/T1 રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ P2 રેસ ટુ ગેમા -1/T2 રેસ ટુ ગેમા. હા કે નહીં? તો આ પ્રોસેસથી જ તમે આગળ વધી શકો છો, એટલે આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ. એટલે અહીંયા તમારી પાસે 50/32 એટલે અહીંયા T2/T1 P1/P2 રેસ ટુ ગેમા -1 ગેમા. સો T2/T1 સો 5/1 પહેલાં અંતિમ દબાણ એક જ મિનિટ. સમોષ્મી પ્રક્રિયા દ્વારા દબાવવામાં આવે છે એટલે અહીંયા ભૂલ થઈ ગઈ છે. P1 બરાબર 5 એટમોસ્ફેરિક હોય, P2 બરાબર 1 એટમોસ્ફેરિક હોય. કારણ કે દબાવવામાં આવ્યો એટલે દબાણ વધારે હોય પછી ઘટ્યું ને, એટલે અહીંયા છે ને ભૂલ છે. અહીંયા ભૂલ છે. ડન. અંતિમ દબાણ છે. ક્વેશ્ચનમાં કંઈક લોચો થઈ ગયો છે એટલે આ ભૂલાય નહીં. P1 બરાબર 5 છે. ગણતરી બરાબર છે, ક્વેશ્ચનમાં જ લોચો છે. બરાબર છે. સો અહીંયા P1/P2 દબાવવામાં આવ્યું એટલે પહેલાં દબાણ વધારે હોય પછી જ ઘટે ને, એટલે P1 બરાબર 5 અને P2 બરાબર 1. ગેમાની કિંમત 1.4 -1/1.4. જો કોઈ પણ પ્રકારનું ક્લિયરિફિકેશન નથી તો ગેમાની કિંમત તમારે છે ને 1.4 જ લેવાની, પણ અહીંયા ક્લિયરિફિકેશન છે આપણી પાસે. ડન. સો 1.4 -1/1.4 આ યાદ રાખજો, ભૂલાય નહીં. અહીંયા મેં થોડું ચેન્જીસ કરી દીધો છે, યાદ રાખી લેજો, ભૂલાય નહીં. અહીંયા કંઈક રકમમાં લોચો થઈ ગયો છે. બાકી આ બરાબર છે. હવે બરાબર રકમ થઈ ગઈ છે, હવે કંઈ ચેન્જીસ છે જ નહીં. અંતિમ દબાણ 1 એટમોસ્ફેરિક છે. 5 એટમોસ્ફેરિક દબાણ દ્વારા એ દબાણે તમે દબાવ્યું. ઓલરેડી એની પાસે 5 એટમોસ્ફેરિક દબાણ હતું. ડન. સો આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. સો અહીંયા તમે ઇક્વેશન મૂક્યું. P1 એટલે 5, P2 એટલે 1, 5/1 બરાબર 1.4 -1/1.4. T2 બરાબર અંતિમ તાપમાન ગોતવાનું છે. T1 5/1 0.4 રેસ ટુ 1.4. તો અહીંયા તમારી પાસે ફાઇનલ આન્સર આવશે T2 બરાબર T1 તમારી પાસે 273 કેલ્વિન છે, P રેસ ટુ 2/7. તો 273 ઇન્ટુ આને સોલ્વ કરવાનો ટ્રાય કરજો. 5 ઇન્ટુ 2 ઇન્ટુ 1/7 લોગ લેવો જોશે. એક વખત ટ્રાય કરજો, સર્ચ કરો, લોગથી આને સોલ્વ કરવાનો ટ્રાય કરો. ડન. કન્ફર્મ. સો here 273 ઇન્ટુ 1.584. સો તમારી પાસે કેટલું આવ્યું? 432.37. કેટલો આન્સર આવ્યો? 432.37. તો અહીંયા કાર્ય કેટલું થયું? W બરાબર NR ગેમા -1 યાદ હોય તો T1 -T2. ડન. NR/ગેમા -1 T1 -T2. N છે તમારી પાસે 50/32. નંબર ઓફ મોલ્સ કહેવાય 8.31/1.4 -1 T1 -T2 273 432.37. તો W બરાબર આ બધી ગણતરી કરો ને આખી ગણતરી તમારી પાસે W બરાબર -5173 જૂલ આન્સર આવે. કેટલો આન્સર આવે? W બરાબર -5173 જૂલ આન્સર આવશે. આ વસ્તુ ભૂલાય નહીં. ડન.
આ વસ્તુ યાદ રાખજો. W બરાબર -5173 જૂલ. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ગણતરીમાં કોઈને ડાઉટ હોય કે જો આ બહુ જ લાંબી ગણતરી થઈ જાય છે, ના પૂછાય, પણ આપણા માટે જ છે ને કન્સેપ્ટ મેઇન છે, કારણ કે આ ઇક્વેશનનો એકેય વખત યુઝ થતો નથી, એટલે મેં એના રિલેટેડ એક ઇક્વેશન લઈ લીધો, કારણ કે ઘાતમાં ગેમા આવે ને ગેમાની ઘાત 1.4 હોય એટલે તમારા ઘાત સોલ્વ કરવી ખૂબ જ અઘરી પડે, એ મને ખબર છે, બરાબર છે, પણ એ કન્સેપ્ટ તમને એટલીસ્ટ ખબર હોવી જોઈએ. તમારી સામે ધારો કે ગમે ત્યારે એવી સિચ્યુએશન આવે છે તો તમે મેન્ટલી પ્રિપેર રહેવા જોઈએ કે અહીંયા ગણતરી વધી જશે, કારણ કે સમોસમી પ્રક્રિયા કીધી છે અને જો દબાણ અને તાપમાનનો સંબંધ કીધો છે ને તો એકમાં ગેમા -1 ઘાત છે અને તાપમાનની ગેમા ઘાત છે. હજી તમે તાપમાન અને કદ વચ્ચેના સંબંધમાં કદની જ ગેમા -1 ઘાત છે. દબાણ અને કદ વચ્ચેના સંબંધમાં PV ગેમા બરાબર કોન્સ્ટન્ટ થાય, એટલે એમાં વીની જ ગેમા જ ઘાત છે, એ હજી સહેલું પડે. આમાં ઘાતની ગણતરી કરવી ખૂબ જ અઘરી પડે, છતાં પણ કન્સેપ્ટ તમારા માઇન્ડમાં હોવો જોઈએ. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. આખા લેક્ચરમાં કાંઈ પણ ડાઉટ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો બિંદાસ. હવે આપણા લેક્ચર છે એ રેગ્યુલરલી આવી જશે, બરાબર છે? ઓકે, ગુડ. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈએ. થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ અહીંયા પૂરી કરીએ છીએ. એના પછી રેફ્રિજરેટર અને કાર્નોટ એન્જિન છે અથવા તો હીટ એન્જિન છે, એના રિલેટેડ ત્યાં ડિસ્કશન કરવાનું છે. નેક્સ્ટ આટલી થર્મોડાયનેમિક પ્રક્રિયા હતી. બાકી અમુક MCQ છે, અમુક રેફરન્સ બુકમાં જોશો ને બહુ લાંબા MCQ છે, એ JEE મેઇન માટેના કન્સેપ્ટમાં વહી જાય છે. એવા MCQનું નથી લેતો, રેફરન્સ બુકની અંદર છે જ, તમને ઘણી જગ્યાએ જોવા પણ મળશે, પણ નીટમાં છે ને એવડા લાંબા MCQ આપણી માટે પૂછાતા નથી. ને થર્મલના 3 ચેપ્ટરમાંથી છે ને 2 જ MCQ આવે છે, 2 to 3 MCQ, મેક્સિમમ 2 MCQ મેક્સિમમ. સો એટલો ટફેસ્ટ કન્ડિશનમાં જઈ નથી શકતા એ લોકો. સો એટલા માટે હું તમારી તોય આ ગણતરી ખૂબ જ લાંબી થઈ ગઈ છે, ડન, ખૂબ જ લાંબી થઈ જાય છે, છતાં મેં તમને મારા રિલેટેડ જેટલા કન્સેપ્ટ, જેટલી પ્રકારના MCQ આવી શકે ને, ગણતરીવાળા, ગણતરી વગરના, સહેલી રીતે સોલ્વ થઈ શકે, બધા MCQ મેં લઈ લીધા છે, બરાબર છે. નેક્સ્ટ કાર્નોટ એન્જિન, રેફ્રિજરેટર અને હીટ એન્જિનની ચર્ચા કરવાની છે. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈએ. થેન્ક યુ વેરી મચ. બિંદાસ, કંઈ પણ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરજો, બરાબર છે. થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ, ઓલ ધી બેસ્ટ.